हेलो भाई लोग, कैसे आप सभी लोग आप लोगों का स्वागत है मेरी एक और वीडियो भाई। इस वाले વિડીયોમાં આપણે જવાના છે ક્યાં ખબર? અત્યારે આપણે જવાનું છે માંગરોળ, કેમ કે ભાઈ માંગરોળ આપણે છે ઘણું કામ, તો હવે વધારે કંઈ બોલાવીને આ વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ। ચલો ફાઇનલી હવે માંગરોળની અંદર એન્ટર થઈ ગયા ને આ જો સરદાર કચેરી એટલે મામલતદાર કચેરી, અહીંયા છે ને બધી કાગળિયાનું કામ થાય। અહીંયા જો અમે ના ગરબી પણ ભાઈ મસ્ત થયો, અહીંયા સ્કૂલ હે જ્યાં અત્યારે રિક્ષામાં એકલો ઊભો અને પાટીએ। ચલો ભાઈ અત્યારે હું આવ્યો છું માંગરોળના ટાવર ગ્રાઉન્ડે ને એની નજારો તમે એકવાર જોઈ શકો છો ભાઈ, કેટલું એને મસ્ત છે એનું ને। જો આ મેન છે ને ટાવર છે ઘડિયાળ, હું સમજાય હવે તો જો એટલી વર્કિંગ કરતી નથી પણ એનું ભાઈ સીન જે છે એક નંબર બધી છે। બોલો આપણે આખું ફરી લઈએ પછી બધી હું તમને બતાવું। હા અંદર જવા દે, અંદર નહીં જવાથી દેખાતો નથી। બોલો આખું એનું છે ને રસ્તા એને ભાઈ એટલા જોઉં ને એટલા મસ્ત થાય, ચારે કોઈ રાડવા ને આમ આપણે હાલવાનું। પહેલાં એકવાર આખું ફરી લઈએ પછી હું તમને આપણે બીજી લોકેશન ઉપર જઈએ, એવું કાંઈ નથી ને। હા ભાઈ એક વાત હતી કે ભાઈ વિડીયો મૂકવામાં મારે બહુ મોડું થઈ જાય તો એના માટે સોરી, પણ ભાઈ જેટલું બને એટલું વહેલું જ પ્રયત્ન કરીશ વિડીયો મૂકવાનો। હાલો ભાઈ, જો આપણે એક્ઝેક્ટ ફ્રન્ટ એટલે સેન્ટરમાં આવી ગયા, સેન્ટરમાં તો નહીં આગળની સાઈડ, ત્યાંથી પણ આનું સીન ના ટોપનો ગોળો। હાલો જોઈ શકો છો। તો ચલો ભાઈ મારી જરાક પછાડ કોલ આવી ગયો હતો બેનનો, તો ચલો ભાઈ હવે અહીંથી આપણે નીકળીએ બસ સ્ટેન્ડની કોર। તો ચલો ભાઈ, ચલો ભાઈ અત્યારે હું જાઉં છું લીમડા ચોક સાઈડ, જોકે હવે થોડુંક જ રહ્યું છે અહીંથી તો બસ સ્ટેન્ડનું સીધું હાલીને અહીંથી થોડુંક થાય છે, હાલીને જવું જ પડશે હવે, એમાં તો આવી છે જ નહીં। અહીંથી જવાય છે આપણે આગા ખાન, ત્યાં પહેલાં હું કોમ્પ્યુટર ક્લાસ કરતો ને અત્યારે મારા ઘણા દોસ્તારો હોય ત્યાં કોમ્પ્યુટર અત્યારે ક્લાસ ચાલુ હોય લોકોની, તો હું જાઉં કે નહીં વિચાર કરું છું। ચાલો નહીં ડાયરેક્ટ જો કદાચ ત્યાં જાય ને તો ત્યાંનું પણ વિડીયો ઉતારીશ, બાકી જો નહીં જાય તો સીધો પછી ડાયરેક્ટ હોયો જાય, બાકી ચલો કોઈ નહીં ભાઈ। ચલો ભાઈ આપણે આગા ખાન નથી ગયા તો ત્યાંથી હવે હું જાઉં છું સીધો બસ સ્ટેન્ડ પર। ત્યાં રસ્તામાંથી મારે લેવાનું છે થોડોક સામાન, તો અત્યારે પહેલાં ત્યાં જઈએ, ત્યાંથી થોડોક સામાન લઈને પછી ઘર ધારા નીકળી જાઉં બસ સ્ટેન્ડથી કદાચ, બાકી કદાચ છે ને એવું છે તો વાટ જોઉં હું આપણા ફ્રેન્ડની, બાકી ચલો કોઈ નહીં ભાઈ। ચલો ભાઈ અત્યારે હું આવ્યો છું સાંઈબાબામાં લચ્છી પીવા, તો તમે જોઈ શકો છો ભાઈ દુકાન તો એકદમ મસ્ત છે। અત્યારે થોડોક સામાન લેવાનો હતો એ પણ આપણે લઈ લીધો છે આની અંદર છે, જોઈ શકો છો। અને અત્યારે મેન્યુ લચ્છી આપણી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો ચલો ભાઈ લચ્છી કમ્પ્લીટ કરીને અત્યારે હું આવ્યો છું રાજમોતી મોલમાં। આ રાજમોતી મોલની ખાસિયત એ કાંઈ તમને હે લગભગ એને બધી મોબાઈલના સ્ટોર જોવા મળશે, જોઈ શકો છો તમે, ઉપર પણ લગભગ બધી મોબાઈલના સ્ટોર છે, એક બે જ બાકી અન્ય દુકાને બાકી લગભગ છે ને લગભગ બધી મોબાઈલના સ્ટોર છે। ચલો ભાઈ આપણે અહીંથી નીકળીએ અત્યારે। ચલો ભાઈ હવે હું રાજમોતી મોલેથી ત્યાંથી ડાયરેક્ટ આવ્યો બસ સ્ટેન્ડે માંગરોળના। તો જો ફોલ્ડિંગ બસો બધી છે ને વાં હોય એટલે કંઈ ફોલ્ટ કે કંઈ રિપેરિંગ કે કરવાની તો વાં, અને મેન જો સ્ટેશન આ છે, આ જો તમે જોઈ શકો છો। અત્યારે તો પબ્લિક નથી ભાઈ, 12:30 વાગે છે ને તો આખું બસ સ્ટેન્ડ એને ભરાઈ જાય ને આપણે ત્યાં સુધી રોકાવાના નથી। અત્યારે 11 વાગ્યા છે, પછી આપણી પાસે 1.5 કલાક છે, તો જો બસ મળે તો ઠીક, બાકી રિક્ષામાં નીકળી જાઉં ઘરે, તો બાકી ચલો કંઈ નહીં ભાઈ। ચલો ભાઈ હું આવી ગયો છું ઘરે પાછો રિટર્ન, તો વધારે કંઈ બોલાવીને હું આ વિડીયો ન કરું છું હું અહીંથી એન્ડ। તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાકી ચલો ઓકે બાય।